यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैर्वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तन्न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मी सहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। श्री गोवर्धननाथ की जय। श्री गोकुलनाथ की जय। श्री द्वारिकाधीश की जय। श्री बालकृष्ण लाल की जय। श्री वल्लभाधीश की जय। श्याम सुंदरी श्यामुने महारानी की जय। श्री गोसाई जी परम दयाल की जय। आ लेवડાવી લેશો તો વાંધો નથી ભાઈ.
ભગવાન ભીષ્મકસુતામ એવં નિર્યુત્ય ભૂમિપાન પુરમ આનીય વિધિવત ઉપયેમે કુરુદ્વઃ. ભગવાન શ્રી કૃષ્ણ શ્રી રૂક્મિણીજીની સાથે વિવાહ સંપન્ન થયા. શ્રી આચાર્ય ચરણે ત્રિવિધ વિવાહ કર્ત્રે નમઃ એવું નામ આપ્યું. ત્યાં સુધીનો પ્રસંગ આપણે ગઈકાલે શ્રવણ કર્યો. વિવાહનો પ્રસંગ, એમાં સપ્તપદીનું મહાત્મ્ય, આખો જ વિધિ. વિવાહનો મૂળ સંબંધ વિધિની સાથે, પણ જેમ જેમ લોકાચાર વધતો ગયો એમ એમ વિધિ ગૌણ થતો ગયો અને બાકીનું બધું વધતું ગયું. પ્રસંગ એવો પણ થતો હતો, 2 દિવસ 3 દિવસના લગ્ન થાય. શ્રી ઠાકોરજી જ્યારે વિવાહ કરી દ્વારકામાં પધાર્યા, નગરજનોએ શ્રી દેવકીજીએ શ્રી વસુદેવજીએ વધાવ્યા. શ્રી ઠાકોરજીએ ત્યાં આગળ પધારી વિધિવત વિવાહ કર્યા, લગ્ન કર્યા. વિવાહમાં સપ્તપદીનું મહાત્મ્ય, એક એક પગલું ભરવામાં આવે, એક એક વચન આપવામાં આવે. જે પ્રમાણેના વચન આપ્યા હોય એ પ્રમાણેનું જીવન જીવવાને માટે પ્રતિબદ્ધતા વર અને કન્યા એકબીજાની સાથે કરે છે. સાત વચન પુરુષ આપે, 7 વચન કન્યા આપે. કન્યા વિનંતી કરતા બોલે કે પ્રભુ કૃપાથી, અનેક વ્રતથી, જન્મ જન્માંતરના પુણ્યથી આપ પતિરૂપે મને પ્રાપ્ત થયા છો, તો દેવ સંપાદિતો મહ્યમ વધુરાધ્યે પદે બ્રવીત. વચન આપે, કુટુંબમ પાલયિષ્યામિ, કુટુંબનું પાલન કરીશ. અને કેવળ આપનું જ નહીં, વૃદ્ધ હોય, બાળકો હોય, એમનું પણ પાલન કરીશ. ભારત વર્ષના દિવ્ય ગ્રંથો લગ્નને કેવળ એક કોન્ટ્રાક્ટ સ્વરૂપે નથી જોતા, પણ ધર્મના બંધનથી એકબીજાને બાંધવાના સ્વરૂપે જુએ છે. લગ્ન થાય ત્યારે કેવળ એક કન્યા કે એક પુરુષ એના લગ્ન નથી, પણ 2 પરિવારના લગ્ન થાય છે, એકબીજાની સાથે જોડાય છે. આર્યાવર્તના દિવ્ય ગ્રંથો એક એક વચન એને સમજાવે છે. વચન આપતા એવું કહે, પરિવારના બાળકો અને વૃદ્ધોનું પણ ધ્યાન રાખીશ. આજે તો વૃદ્ધોને માટે બહુ વિચિત્ર શબ્દોનો પ્રયોગ થાય છે. ક્યાંક મને ફર્નિચર શબ્દ સાંભળવા મળ્યો, અને કોઈક એનાથી પણ આગળ વધ્યું તો એ શબ્દ કથામાં બોલાય એવો નથી. ક્યાં આપણા ઋષિમુનિઓએ આપણને આપેલી દ્રષ્ટિ, અને આજે ક્યાં આપણા જીવનનું સ્તર ગયું
શ્રીમદ ભાગવતમાં આ બધા પ્રસંગો આપણને સમજાવે છે. યથા લબ્ધેન સંતુષ્ટા, એક એક કરી અને 7 વચન આપે. સપ્તપદીના વચન વધુની 7 પ્રતિજ્ઞા પૂર્ણ થાય, તત્પશ્ચાત લગ્નનો વિધિ હોય એ પરિપૂર્ણ થાય. લગ્નમાં મંગલગાન એનું મહાત્મ્ય. મંગલાષ્ટકનું ગાન કરવામાં આવે. શ્લોક વંચાય છે? આવડે છે? બોલશો પ્રેમથી? ચાલો ત્યારે. શ્રી ગોવર્ધનનાથ પાદયુગલમ હૈયંગવીન પ્રિયમ નિત્યમ શ્રી મથુરાદીપમ સુખકરમ શ્રી વિઠ્ઠલે શમ્મુદા શ્રીમદ્વારવતીશ ગોકુલપતિ શ્રી ગોકુલેન્દુમ વિભુમ મથમોહનમ નટવરમ શ્રીબાલકૃષ્ણમ ભજે. એક શ્લોકનું ગાન થાય. જે બ્રાહ્મણો ગાન કરતા હોય શ્લોકને અંતે પાછા બોલે, કુર્યાત સદા મંગલમ શ્રીમદ્વલ્લભ વિઠ્ઠલો ગિરિધરમ ગોવિંદરાયાભિદમ શ્રીમદ્બાલકૃષ્ણ ગોકુલપતિ નાથમ રઘૂણામ તથા એવં શ્રી યદુનાયકમ કિલગના શ્યામં ચ તદ વંશજાન કાલિંદિમ સ્વગુરુમ ગિરિમ ગુરુવિભુમ સ્વીય પ્રભુશ્ચ સ્મરેત કુર્યાત સદા મંગલમ. જ્યારે પણ પરિવારમાં લગ્ન હોય, શક્ય હોય તો ક્યારે પણ વિધિનો લોપ ન કરવો. દેવોની કક્ષા બહુ ઊંચી છે. હમણાં એક લગ્નમાં જવાનું થયું. ઠાકોરજીની કૃપાથી જ્યાં લગ્ન થતા હતા આગલી હરોળમાં બેસાડ્યો. હવે જ્યારે ફેરા ફરવાના સમય આવ્યા ત્યારે બધા સ્ટેજ ઉપર ગયા અને તે સમયે ત્યાં આગળ જે સ્થાપન કર્યું હતું એને પણ બધાના પગ લાગવા લાગ્યા. હવે જરાક વિચાર કરો. દેવોને આપણે સન્માનથી બોલાવીએ છીએ, પ્રતિષ્ઠિત કરીએ છીએ, બિરાજમાન કરીએ છીએ, પછી એમનું આપણે અપમાન કરીએ તો એ દેવ પ્રસન્ન રહેતા હશે ખરા કોઈ દિવસ? જે કોઈ સ્થાનમાં દેવનું સ્થાપન હોય ચંપલ પહેરીને ત્યાં આગળ જવું નહીં. ક્યાંક તો એવું પણ વિચિત્ર દ્રશ્ય જોવા મળ્યું મને. બહુ મોટી જગ્યાએ લગ્ન હતા, ભદ્ર સમાજ હતો,
ભણેલા ગણેલા હતા, સાધન સમૃદ્ધ હતા, અને જ્યાં આગળ વિવાહનું સ્થાન હતું એ મંચ ઉપર જ જાનમાં આવેલા જાનૈયા હતા, એમાંના યુવાન હતા, ત્યાં આગળ પગ લાંબા કરીને અડધા સૂતેલા હતા. અને વિચાર આવ્યો કે ભણતર આ શીખવાડે છે માણસને. પ્રભુના વિવાહ સંપન્ન થયા. શ્રી ઠાકોરજીના વંશ એની શરૂઆત કરતા ભગવાન શ્રી કૃષ્ણ શ્રી રૂક્મિણીજીને ત્યાં શ્રી પ્રદ્યુમ્નજીનો જન્મ થયો. શમ્રાસુર નામનો અસુર અનાયાસે એમણે એક સ્વરૂપ લઈ પ્રભુના બાલકને જલમાં વહાવી દીધું. માછીમારોની પાસે આ બાલક આવ્યું. માછીમારોએ લઈ રતિ નામની એક સ્ત્રી હતી, એમને બાલક સોંપ્યું. પ્રભુના આ બાલક એ બીજા કોઈ નહીં પણ સાક્ષાત કામદેવ. અન્ય પુરાણમાં કથા મળે છે કે શેના માટે જન્મ લેવો પડ્યો હતો. કામદેવની જ પત્ની, એનું નામ રતિ, મહાદેવજીના ક્રોધથી દગ્ધ થયા હતા. જન્મ થયો. કાલાંતરે કુદરતનું કરવું, રતિની પાસે આવ્યા, મોટા થયા, રતિના ભાવ બદલાયા, સ્વરૂપનું જ્ઞાન થયું. શમ્રાસુરની સાથે યુદ્ધ કરી પોતાના નગરમાં પાછા આવ્યા. આપણું ધર્મશાસ્ત્ર કામને પણ નીચલી કક્ષામાં નથી મૂકતું, પણ એ કામ કેવો છે એ વિચારે છે. જો કામને પણ આપણે ભગવાનમાં જોડી દઈએ તો ભગવત પ્રાપ્તિમાં એ કામ પણ સહાયક થાય છે. 4 શબ્દની પર જેમ ધર્મ રહેલો છે, એમ 4 શબ્દની ઉપર આપણા દેશની આખી જ સંસ્કૃતિ રહેલી છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એક પછી એક પગથિયું એ પાર કરવાનું છે. શ્રી આચાર્ય ચરણે આ ક્રમમાં થોડોક તફાવત કર્યો છે. કામને એક સ્થાન ઉપર આપ્યું છે. શ્રીમદ ભાગવત તો પ્રમાણ આપે છે, ગોપ્ય કામાત. ગોપીજનોએ ભગવાનને પ્રાપ્ત કર્યા એ આ રીતે પ્રાપ્ત કર્યા હતા. સાધન આપણી પાસે હોય, ઉપયોગ આપણે કઈ રીતે કરીએ છીએ એ વિચારવાનું, એ વિવેક આપણામાં હોવો જોઈએ. આપણા ગ્રંથો આપણને આ સમજાવે છે. એની પછી સત્રાજીત યાદવના મણીનું ચરિત્ર. આજે યુકેની મહારાણીના મુકુટમાં અથવા તો પછી ત્યાંના મ્યુઝિયમમાં જે મળી રહેલો છે એનો મૂળ શ્રીમદ ભાગવત છે એવું તત્વચિંતકોનો મત છે. સત્રાજીત નામના યાદવ હતા. આસિત સત્રાજીત સૂર્યો ભક્તસ્ય પરમ સખા. સૂર્યનારાયણના પરમ સખા હતા. સૂર્યનારાયણ પ્રસન્ન થયા. પ્રીતસ તસ્મે મણિમ્પ્રાદાદ, એક દિવ્ય મણિ આપ્યો. આપીને કહ્યું કે આના દ્વારા નિત્યનું સુવર્ણ પ્રાપ્ત થશે. મણિનું પૂજન અર્ચન કરે, દરરોજ એમાંથી સુવર્ણ પ્રાપ્ત થાય. કેટલું સુવર્ણ પ્રાપ્ત થાય? જે ગણતરી આપવામાં આવી છે એ ગણતરી એવી સમજાય છે કે દરરોજનું લગભગ 1600 ગ્રામ સુવર્ણ પ્રાપ્ત થતું હતું. હવે 1 ગ્રામનો ભાવ અંદાજે 3000 રૂપિયા હોય તો 1600 ગ્રામના કેટલા રૂપિયા થાય? આપ લોકો વેપારી છો,
50 લાખ રૂપિયા લગભગ થવા જોઈએ. ભગવાને વિચાર કર્યો કે આટલી સંપત્તિ છે, લાવો એને રાષ્ટ્રમાં જોડીએ. કહ્યું કે મણી રાજકોષમાં જમા કરાવો. સત્રાજીત માન્યા નહીં. એમના ભાઈ પ્રસેન સત્રાજીતના મણીને ધારણ કરી વનમાં શિકાર કરવા ગયા. સિંહને હાથે મરાયા. સિંહને એક જાંબવાને માર્યા. ભગવાનની પર આક્ષેપ આવ્યો. મણી શોધવાને માટે પધાર્યા. સમાજના લોકોનો સ્વભાવ છે, જ્યાં સુધી પોતાનું કાર્ય થશે ત્યાં સુધી વાહવાહ કરશે. જરા પણ કાર્યમાં 19-20 થશે એટલે એ જ સમાજ ઘણું બધું કાર્ય કરનારને માટે ટીકા અને નિંદાના શબ્દો બોલશે. ભગવાનને પણ ન છોડે તો આજના માણસને છોડે ક્યાંથી? પ્રભુએ વિચાર કર્યો કે ચાલો, આક્ષેપ આવ્યો છે, દૂર કરું. એક કમિટી બનાવી શોધવાને માટે નીકળ્યા. વનમાં પધાર્યા. પ્રસેનનો મૃતદેહ જોયો. ત્યાંથી આગળ સિંહનો મૃતદેહ જોયો. ત્યાંથી આગળ જાંબવાનના પગલે પગલે ચાલતા ચાલતા ગુફા પાસે આવ્યા. અંદર પ્રવેશ કર્યો. 28 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું. સાથે આવેલા લોકો 12 દિવસ રોકાયા, પાછા ગયા. નગરમાં જઈને કહ્યું કે કૃષ્ણએ તો અંદર પ્રવેશ કર્યો, પાછા આવ્યા નથી. હવે નગરના લોકો સત્રાજીતને બોલવા લાગ્યા. કારણ ભગવત કૃપાથી સમૃદ્ધિવાળા ઘર દ્વારકામાં બધાને મળ્યા હતા, તો ભગવત કૃપાનું પરિણામ હતું. 28 દિવસ સુધી યુદ્ધ થયું. ખબર પડી જાંબવાનને કે સાક્ષાત રામાવતારમાં જે રામચંદ્રજી બનીને પધાર્યા હતા એ જ અત્યારે શ્રી કૃષ્ણ બનીને પધાર્યા છે. પગે પડી માફી માંગી, વિનંતી કરી, આવવાનું પ્રયોજન પૂછ્યું. કહ્યું કે મણી ચોરાયો એનો આક્ષેપ છે. કહ્યું પ્રભુ મણી તો આપું, એમને એમ નહીં, પહેરામણીમાં આપું, મારી કન્યાની સાથે વિવાહ કરો. એટલે પ્રભુના વિવાહ સંપન્ન થયા જાંબવતીજીની સાથે. ભગવાનની અથવા દેવની મળેલી પ્રસાદી વસ્તુ એનું ગૌરવ ન જાળવીએ તો પરિણામ શું આવે, આ ચરિત્ર સમજાવે છે. ભગવાન શ્રી કૃષ્ણ નગરમાં પધાર્યા. અક્રૂર અને કૃતવર્મા, શતધન્વા નામના એક યાદવ હતા, એમની કાનભંભરણી કરી. સત્રાજીતને વિચાર આવ્યો કે મેં ભગવાનનો અપરાધ કર્યો, હવે શું કરવું? એટલે પોતાની કન્યા સત્યભામાજી એમના વિવાહ કર્યા પ્રભુની સાથે. આ ત્રીજા લગ્ન. તામ સત્યભામામ ભગવાન ઉપયેમે યથાવિધિ. પાછો અહીંયા પણ વિધિ શબ્દ છે. પ્રભુએ વિધિ વિધાન અનુસાર સત્યભામાજીની સાથે લગ્ન કર્યા. હવે અક્રૂર અને કૃતવર્મા બંને શતધન્વાને ઉશ્કેરણી કરી કે સત્યભામાના વિવાહ તો તારી સાથે થવાના હતા. કાચા કાનની વ્યક્તિ એણે જઈ અને સત્રાજીતને મારી નાખ્યા. પ્રભુ પધાર્યા હતા હસ્તિનાપુર, એટલે સત્યભામાજીએ પિતાનો દેહ એક તેલની કઢાઈમાં રાખ્યો. આ નાતાલનો સમય છે. અંગ્રેજી વર્ષ પ્રમાણે 2017નો આજે છેલ્લો દિવસ. ગોવા ફરવાને માટે જઈએ તો ત્યાંના ખ્રિસ્તી સંપ્રદાયના એક કોઈ મહાપુરુષનું શરીર
400-450 વર્ષથી એમણે એક ચર્ચમાં રાખ્યો છે. એમાં વિકૃતિ આવી. આપણું ધર્મશાસ્ત્ર સમજાવે છે કોઈનું મૃત્યુ થયું હોય તો એના શરીરને જાળવવાનું કઈ રીતે શ્રીમદ ભાગવત શબ્દ પ્રયોગ કરે છે તૈલ દ્રોણ્યામ. એક પાત્રમાં તેલ ભર્યું, કંઈક પ્રક્રિયા કરી હશે, એની અંદર મૃતદેહ રાખ્યો તો પ્રાણ જતા રહ્યા હતા, તે છતાં પણ એ દેહ યથાવત રહ્યો. આજે કોઈ ડૉક્ટરની પાસે આપણે જઈએ, શરીરની કાળજી લેવાની હોય તો ડૉક્ટર આપણને કહેશે કે તેલ નહીં ખાઓ, ઘી નહીં ખાઓ. જે પણ પદાર્થોથી ચરબી વધે, કોલેસ્ટેરોલ વધે, એ બધું ખાવાની ના પડે. જરા આયુર્વેદ આપણે વિચારીએ તો ખ્યાલ આવશે. તેલની સાથે અમુક વસ્તુઓનો સંયોગ થાય તો એ શું પરિણામ આપી શકે છે. આપણા દરેકના ઘરમાં શ્રી ઠાકોરજી બિરાજે, ઠાકોરજીને પણ આપણે સંધાના ધરીએ અને આપણે પણ નિત્ય ભોજનમાં અથાણું વગેરે લઈએ. એ જ તેલ છે, એમાં મેથી મિશ્રિત કરવામાં આવે તો એના કયા કયા ગુણ છે એ આયુર્વેદ સમજાવે છે. અને જો એવું ન હોત તો પરાપૂર્વ કાળથી આપણે ત્યાં આટલા વર્ષો સુધી આ ખાદ્ય સામગ્રી એનો વિનિયોગ ન હોત. આપણે ભૂલ્યા. ભોજનનો પ્રકાર આયુર્વેદ કંઈક પ્રમાણેનો આપે છે, પણ આયુર્વેદના નિયમ એને આપણે ભૂલ્યા. ઘણું બધું સમજાવે છે, પણ આપણે તદ્દન એનાથી વિપરીત કાર્ય કરીએ છીએ. સ્પષ્ટ શબ્દોમાં સમજાવે છે કે ભોજન કર્યા પછી એની ઉપર આઈસ્ક્રીમ ન ખવાય. આઈસ્ક્રીમ તો આમ પણ ન ખવાય, પણ આપણને ભોજન પછી ડેઝર્ટ જોઈએ. શું કામ કરે, જરા લોજિકલી વિચારો તો ખ્યાલ આવશે. ભોજન પચે ક્યારે? જઠરાગ્નિ તપ્ત હોય તો ભોજન પચે. જઠરાગ્નિ આપણે આપણો તપ્ત ન રાખીએ અને એની ઉપર આપણે ઠંડો પદાર્થ કે ઠંડુ પાણી લઈ લઈએ એટલે પછી ભોજન આપણું પચે નહીં. ખૂબ સૂક્ષ્મ રીતે આપણા ઋષિમુનિઓ આ બધો વિચાર કરે છે. ક્યારેક સમય મળે તો આપણે ત્યાંના એક મહાપુરુષ થયા વાગ્ભટ્ટજી. ઘણા બધા સૂત્રો લખેલા છે, વાંચી શકીએ તો પણ સારું છે, અને કદાચ કોઈકનું વક્તવ્ય હોય એમની પર અને સાંભળીએ તો પણ ઉપયોગી છે. શરીરની કાળજી શેના માટે? ઋષિમુનિઓ પણ આપણને સમજાવે છે, શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ. જો શરીર હશે તો ધર્મ થશે, શરીર જ નહીં હોય તો ધર્મ ક્યાંથી કરીશું? અને પુષ્ટિમાં હોઈએ તો પણ શરીરની કાળજી જરૂરી, કારણ ભગવત સેવામાં આ દેહનો વિનિયોગ કરવાનો. તેલ દ્રોણ્યામ, શરીરને રાખ્યું, પ્રભુ પધાર્યા. પધારેલા પ્રભુ ઔર્ધ્વદેહિક ક્રિયા કરાવી. શતધન્વાની પાછળ પધાર્યા. ખ્યાલ આવ્યો પ્રભુ મારી પાછળ પધારે છે. જેમણે ઉશ્કેરણી કરી હતી એ અક્રૂરજી અને કૃતવર્માની પાસે ગયા. બંને કહ્યું કે અમે ભગવાનની સાથે વેર ન કરીએ. વિચાર કર્યો કે અહીંયાથી જતો રહું. કૃતવર્માએ ના પાડી, ત્યાંથી વિદાય થયા. અક્રૂરજીને ત્યાં આવ્યા, મણી ત્યાં મૂકી આગળ ગયા. ભગવાન શ્રી કૃષ્ણ અને બલદાવજી પાછળ પધાર્યા હતા. શતધન્વાનો વધ કર્યો, મણી ન મળ્યો.
ભગવાને તપાસ કરી, સાથે શ્રી બલદાવજી હતા, કહ્યું, વૃથા હત શતધનુર મણિસ્તત્ર ન વિદ્યતે. ખોટો મારી નાખ્યો, મણી તો અહીંયા છે નહીં. ભાઈ એક કામ કરો, મારે જનક રાજાને મળવું છે, હું ત્યાં આગળ જાઉં, આપ તપાસ કરી અને દ્વારકા પધારો. વિદ્વતજનો એવું સમજાવે છે, કોઈક સંપત્તિ એવી હોય જે સંપત્તિ જ્યાં પણ જાય ત્યાં કોઈક ને કોઈક પ્રકારનું અનિષ્ટ કરે. આજે પ્રભુના ઘરમાં પણ એ પ્રસંગ બન્યો. શ્રીમદ ભાગવતમાં સ્પષ્ટ શબ્દો નથી, પણ વિદ્વાનો સમજાવે છે કે એક મણીને કારણે ભગવાન શ્રી કૃષ્ણ અને બલભદ્રજી એમની વચ્ચે પણ આ રીતે મનદુખ થયો. વાત બહુ નાના પ્રસંગમાં અટકે છે. બધો જ બટવારો થઈ જાય, એક દાગીનો હોય એમાં વાત અટકે કે આ કોણ લેશે. કદાચ આપણા વડીલનો આપણને એકાદ દાગીનો ઓછો મળે તો વાંધો નહીં, પણ એમના જેટલા પણ સંસ્કાર આપણે લેવાના હોય એ પૂરેપૂરા લઈ લઈશું તો દાગીના તો ઠાકોરજી આપી રહેશે. બલભદ્રજી પધાર્યાના સમાચાર મળ્યા દુર્યોધનને. જનક રાજાએ ખૂબ જ આદર સન્માનથી શ્રી બલભદ્રજીને રાખ્યા ત્યાં આગળ. ઘણા વર્ષો સુધી ત્યાં બિરાજમાન રહ્યા. એ સમય દરમિયાન દુર્યોધન ત્યાં આગળ આવી અને ગદા યુદ્ધ શીખી ગયા. અક્રૂરજીની પાસે મણી હતો. યજ્ઞયાગ કર્યો. ભગવાને પાછા બોલાવ્યા. કહ્યું કે મણી આપ રાખો, એનું જે ફલ મળે એ રાજ્યકોષમાં જમા કરાવજો. જીવનમાં ક્યારેય પણ કોઈ પણ પ્રકારનો આક્ષેપ આવ્યો હોય, સ્યમંતક મણીનું ચરિત્ર પાઠ કરીએ તો આવેલો આક્ષેપ એ દૂર થાય, એવા ચરિત્રનું મહાત્મ્ય છે. તત્પશ્ચાત પ્રભુના અન્ય વિવાહ. શ્રી કાલિંદીજી, ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનજી યમુનાજીના તટ ઉપરથી પધારતા હોય છે. શ્રીમદ ભાગવતજીમાં શ્રી યમુનાજીનું સ્વરૂપ અને શ્રી કાલિંદીજીનું સ્વરૂપ, આ બંને ભિન્ન ભિન્ન સ્વરૂપનું નિરૂપણ કર્યું. પૂર્વાર્ધમાં વ્રજની લીલામાં શ્રી યમુનાજી અને ઉત્તરાર્ધમાં દ્વારિકાની લીલામાં શ્રી કાલિંદીજી, ચતુર્થ પટરાણી શ્રી ઠાકોરજીના. અર્જુનજીની સાથે પ્રભુ પધારતા હોય છે. તટ ઉપર એક કન્યાને તપ કરતા જોઈ પૂછ્યું, જરા અર્જુનજી તપાસ કરો કોણ છે આ. જઈને પૂછ્યું એટલે કહ્યું કે પ્રભુને માટે તપ કરું છું. પ્રભુએ વિધિ વિધાન અનુસાર એમની સાથે વિવાહ કર્યા. એવી જ રીતે 5મા વિવાહ સંપન્ન થયા મિત્રવિંદાજીની સાથે, 6ઠ્ઠા વિવાહ સત્યાજીની સાથે, 7મા વિવાહ ભદ્રાજીની સાથે અને 8મા વિવાહ લક્ષ્મણાજીની સાથે સંપન્ન થયા. વિચાર કર્યો કે એક એક લગ્ન કરીશ તો પાર ક્યારે પડશે. માટે સત્યભામાજીએ એક વખત જીદ કરી, પારિજાતનું વૃક્ષ જોઈએ છે. માધ્યમ બનાવ્યા શ્રી સત્યભામાજીને. ભૌમાસુરને ત્યાં પધારવાનું હતું. નગરની રક્ષા કરી રહ્યો હતો મૂર નામનો એક દૈત્ય. પ્રભુએ એ મૂર એનું કલ્યાણ કર્યું. શ્રી આચાર્ય ચરણે શ્રી યમુનાષ્ટકમમાં એનું ગાન કર્યું. પ્રભુને માટે શબ્દ પ્રયોગ કર્યો, મુરારી. અરીનો અર્થ થાય શત્રુ. ભૌમાસુરની સાથે યુદ્ધ કર્યું. ભૌમાસુરની માં એને મર એમ કહે નહીં ત્યાં સુધી એનું મૃત્યુ ન આવે. સત્યભામાજીમાં ભૂમિનો અંશ મૃત્યુ આવ્યો.
કારાગૃહમાં 16,000 કન્યાઓ હતી. વિનંતી કરી પ્રભુને કે પ્રભુ આપની સાથે વિવાહ કરવા છે. આપકો લેના હૈ ફોટોગ્રાફ? આપની સાથે વિવાહ કરવા છે. આપણને લાગે 16,000 કન્યાઓના વિવાહ. સ્વરૂપ જરા સમજી લઈએ આ શું છે. વિવાહ કઈ રીતે કર્યા એ પણ જાણી લઈએ. 16,000 કન્યાઓ. ભગવાને આજ્ઞા આપી, દ્વારકા જાઓ આપ લોકો, હું અહીંયાથી જરા સ્વર્ગમાં જઈ આવું. સત્યભામાજીના મનનો મનોરથ છે. પારિજાતનું વૃક્ષ લઈ આવું, એના પુષ્પો જોઈએ છે એ લઈ આવું, ત્યારબાદ આપની સાથે વિવાહ કરું. ભગવદ આજ્ઞા થઈ. એ આજ્ઞા અનુસાર 16,000 કન્યાઓ દ્વારકામાં પધારે છે. ઠાકોરજી ઇન્દ્રને ત્યાં જઈ પારિજાતનું વૃક્ષ એ પધરાવી લાવ્યા. સમુદ્ર મંથનના સમયે જે પારિજાતની ઉત્પત્તિ પ્રાદુર્ભાવ થયો હતો, સમુદ્રમાંથી બહાર નીકળ્યા હતા, એ પારિજાતના વૃક્ષને લઈને આવ્યા. હવે વિચાર કર્યો કે 16,000 કન્યાઓની સાથે લગ્ન કરવાના. દરરોજના એક લગ્ન કરે તો પણ લગભગ 50 વર્ષ સુધીનો સમય જાય. અને કોઈ પણ પ્રભુને પૂછે કે આજકાલ શું ચાલે છે, તો ભગવાને એક જ જવાબ આપવાનો કે હમણાં લગ્નની ઋતુ ચાલે છે એટલે દરરોજ લગ્ન કરે. વિચાર કર્યો કે આ બાબત કામ લાગે એવી છે નહીં. બીજો વિચાર કર્યો કે એક સાથે લગ્ન કરવું. પણ હવે એક મંડપ બનાવે. પ્રેમપુરી આશ્રમમાં મંડપ બન્યો હોય, બાકી તો બધું બરાબર ગોઠવાય, પણ ફેરા ફરવાના હોય ત્યારે પછી 16,000 કન્યાની લાઈન લાગે તો મરીન ડ્રાઈવથી આગળ નરીમન પોઈન્ટ સુધી જાય કે ના જાય. પ્રભુ વિચાર કરે કે આ પણ બહુ કામ નહીં લાગે. હવે કોઈના મનમાં એવો પણ વિચાર આવે કે આપણા ભગવાન 16,000 લગ્ન કરે તો આપણને એક કરતાં વધારે લગ્ન કરવામાં વાંધો શું? કદાચ કોઈકને ઈચ્છા હોય તો આ શ્લોક જરા સમજી લેવાનો. અથો મુહૂર્ત એકસ્મિન નાનાગારેષુ તા સ્ત્રિયા યથોપયેમે ભગવાન. અને છેલ્લો શબ્દ યાદ રાખવાનો, તાવદ રૂપધરો વ્યયા. જેટલી કન્યાઓ હતી ભગવાને એટલા રૂપ ધારણ કર્યા છે. એટલે એકમાંથી 16,000ને એક થવાનું સામર્થ્ય હોય એ એક કરતાં વધારે લગ્ન કરી શકે, નહીતર પછી આપણે એક ભલા અને આપણું એક ભલું. સોળ 16,000 વિવાહ સંપન્ન થયા. વાત જરા સમજી લઈએ કે કોણ છે આ 16,000 કન્યાઓ. કોણ છે ભગવાનની 8 મુખ્ય પટરાણીઓ કે જેમની સાથે પ્રભુએ લગ્ન કર્યા. શ્રી આચાર્ય ચરણ સમજાવે છે. શ્રી ઠાકોરજીના એક એક પત્નીઓ, કોઈ લૌકિક સ્ત્રીઓ નથી. જેમ ગોપીજનો ઋષિરૂપા અને શ્રુતિરૂપા, એમ શ્રી ઠાકોરજીના એક એક પત્ની શ્રી રૂક્મિણીજીને માટે એવું કહેવાય છે કે સાક્ષાત લક્ષ્મીજીનો અંશ છે. શ્રી આચાર્ય ચરણ એવું સમજાવે છે, અર્ચનાત્મા રૂક્મિણી સ્યાત. આપણે ત્યાં 9 પ્રકારની ભક્તિ, 9ધા ભક્તિ. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ
અર્ચનમ, વંદનમ, દાસ્યમ, સખ્યમ, આત્મનિવેદનમ. શ્રી રૂકમિણીજી ભગવાનની સાક્ષાત અર્ચન ભક્તિ એનું મૂર્તિમંત સ્વરૂપ છે. અર્ચનાત્મા રૂકમિણી સ્યાત. શ્રવણમ તદનંતરા. તદનંતરા એટલે બીજા પત્ની શ્રી સત્યભામાજી. સત્યભામાજી સર્વપાપક્ષયા પૂર્વમ યસ્માદત્ર નિરૂપ્યતે. શ્રવણ ભક્તિનું મૂર્તિમંત સ્વરૂપ. શ્રવણ ભક્તિને ઈચ્છા થઈ કે મારે ભગવત સેવા કરવી છે, સેવા કરવાને માટે તદનંતરા સત્યભામાજી એ શ્રવણ ભક્તિનું સ્વરૂપ છે. શ્રવણ ભક્તિ બે રીતે આપણે વિચારી શકાય, એક પુષ્ટિની રીતના અને એક મર્યાદાની રીતના. જો મર્યાદાની રીતના વિચારીએ તો કંઈ પણ આપણને ભગવાનને લગતું શ્રવણ કરવું હોય તો કરી શકાય. ક્યારેક શ્રોતાઓ એવું બોલે કે કાન પવિત્ર કરવા શ્રવણ કરીએ છીએ. શ્રવણ કેવલ કાન પવિત્ર કરવા નહીં, પણ શ્રવણ એ કાળજું પવિત્ર કરવા છે. કાન પવિત્ર કરવાને માટે શ્રવણ કરીશું તો આગળ પેલી 3 ઢીંગલીનું દ્રષ્ટાંત આપ્યું હતું એની જેવી પરિસ્થિતિ થશે. પણ જો કાળજું પવિત્ર કરવાને માટે શ્રવણ કરીશું તો શ્રી આચાર્ય ચરણ સમજાવે છે, જેમ જેમ શ્રી ઠાકોરજીની કથાનો રસ આપણા કર્ણ દ્વારા આપણા હૃદયમાં પ્રસ્થાપિત થાય છે, તેમ તેમ હૃદયના જેટલા પણ દોષ હોય એ પ્રત્યેક દોષ એ દૂર થાય છે. બીમાર થઈએ આપણે તો પુનઃ સ્વસ્થ થવાને માટેનું જે સ્થાન છે એ સ્થાનનું નામ છે ઔષધાલય અથવા તો દવાખાનું. જે રાજ્યમાં, જે શહેરમાં જેટલા પણ ઔષધાલય ઓછા હોય એ રાજ્યના લોકોની શારીરિક સમૃદ્ધિ એ વધારે સારી. બે વસ્તુ ઓછી જોઈએ, એક ઔષધાલય અને બીજું ન્યાયાલય. જ્યાં ન્યાયાલય ઓછા હોય, જ્યાં કોર્ટ કચેરી ઓછી હોય, એનો અર્થ એ થાય કે સમાજના લોકો હળીમળીને રહેશે. શરીરને સ્વસ્થ કરવાને માટે ઔષધાલય અને મનને સ્વસ્થ કરવાને માટેનું સ્થાન એનું નામ છે મંદિર, અથવા તો પછી જ્યાં આગળ ભગવાનનું નામ લેવાતું હોય એ સત્સંગ. શ્રવણ ભક્તિ મર્યાદામાં કંઈ પણ શ્રવણ કરવું હોય ભગવાનને લગતું તો કરી શકાય, પણ જો પુષ્ટિમાં હોઈએ તો પછી પુષ્ટિમાર્ગીય પ્રણાલિકા અનુસાર શ્રી ઠાકોરજીની સેવામાં ઉપયોગી થઈ શકે એ પ્રમાણેનું જે પણ હોય, સ્વમાર્ગીય ગ્રંથો હોય જેનાથી આપણો આશ્રય દ્રઢ થાય એવા ગ્રંથો શ્રવણ કરવા જરૂરી છે. એ ત્યાં સુધી કે શ્રીમદ ભાગવતજીની પણ કથા શ્રવણ કરવાની હોય. અને જો ઘરે વૈષ્ણવત્વની પરંપરા હોય તો કોઈ પણ વૈષ્ણવ વક્તાની પાસેથી શ્રીમદ ભાગવત શ્રવણ કરીએ તો ઉત્તમ. કોઈનો અનાદર નથી, પણ જો વૈષ્ણવ વક્તાને બદલે મર્યાદા માર્ગીય વક્તાની પાસેથી શ્રવણ કરશો તો શ્રીમદ ભાગવતજીનો પહેલો જ શ્લોક ત્યાંથી જ બંને મત એ અલગ અલગ થવાની શરૂઆત કરશે. જન્માદ્યસ્ય શ્લોક શરૂ થશે, ત્યાં આગળ મર્યાદા માર્ગીય વક્તા હશે તો શ્રી આદ્યગુરુ શ્રી શંકરાચાર્યજીનો સિદ્ધાંત કહેશે, એમાં બ્રહ્મ સત્યમ જગત મિથ્યા. અને જો પુષ્ટિમાર્ગીય વક્તા હશે તો શ્રી આચાર્યચરણના મત પ્રમાણે એનું પ્રતિપાદન કરશે, બ્રહ્મ સત્યમ જગત સત્યમ.
બહુધા સમાજના લગભગ 99% લોકોને એનો ખ્યાલ ના આવે, તે છતાં પણ આ એક મર્યાદા છે. શ્રવણ ભક્તિ સત્યભામાજી. એકાંતે ચ પ્રદત્તેતિ તૃતીયા સ્મૃતિરુચ્યતે. સ્મરણ ભક્તિ એ શ્રી જાંબવતીજી. આ ત્રીજી ભક્તિ. શ્રી આચાર્ય ચરણ આપણને આજ્ઞા કરે છે, વદદ્ભિરેવ સતતમ, ક્યાંય પણ હોઈએ શક્ય હોય તો ભગવાન નામનું અનુસંધાન રાખવું. ચતુર્થી એવ ચતુર્થી સ્યાત. શ્રી ઠાકોરજીના ચોથા પટરાણીજી શ્રી કાલિંદીજી શ્રી ઠાકોરજીની પાદ સેવન ભક્તિ. દ્વિતીયા પંચમી મતા પાંચમી ભક્તિ શ્રી મિત્રવિંદાજી. એમને દ્વિતીયા એટલે શ્રવણ પછીની જે ભક્તિ છે, એટલે કીર્તન ભક્તિ. કીર્તન ભક્તિનું મૂર્તિમંત સ્વરૂપ એ શ્રી મિત્રવિંદાજી છે. કીર્તન કથા કરીએ એ પણ ભગવાનના કીર્તનનું જ એક સ્વરૂપ છે. શ્રી ઠાકોરજીની સન્મુખમાં કીર્તન કરીએ એ તો ઉત્તમ. વાર્તા પ્રસંગ વાંચશો તો પ્રમાણ મળશે. એક સેવકને શ્રી આચાર્ય ચરણે પૂછ્યું કે તારે કેટલા દીકરા? એટલે એણે જવાબ આપ્યો કે મારે 1.5 દીકરો. શ્રી ઠાકોરજીની સેવાની સાથે સાથે, ટહેલની સાથે સાથે કીર્તન કરીએ તો ઉત્તમ. અને જો એવું ન હોત તો અષ્ટસખાની વાણી એનું આટલું મહાત્મ્ય ન હોત. ઘણા બધા પ્રસંગો એવા છે જેનું મૂળ આપણને અષ્ટસખાની વાણીમાંથી મળે છે. 4 સેવક શ્રી આચાર્ય ચરણના અને 4 સેવક શ્રી ગોસાઈજી પ્રભુ ચરણના સમયના, આમ 8 સેવકને એકત્ર કરી અને અષ્ટછાપ મંડળ એની સ્થાપના કરવામાં આવી હતી. માર્ગને સુદૃઢ કરવાને માટે શ્રી ગોસાઈજી પ્રભુચરણે જે કર્યું છે, જો શ્રી ગોસાઈજી પ્રભુચરણ પ્રકટ ન થયા હોત તો આ માર્ગ આ રીતના આપણે એનો આનંદ લઈ શકત કે કેમ, એ પ્રશ્ન છે. ષષ્ઠી તુ સપ્તમી પ્રોક્તા. છઠ્ઠા શ્રી નાગનજીતીજી સપ્તમી એટલે શ્રી ઠાકોરજીની દાસ્ય ભક્તિ છે. નિત્ય આપણે બોલીએ છીએ, દાસોહમ કૃષ્ણ તવાસ્મી, પ્રભુ આપનો દાસ છું. સપ્તમી તદ્વિપર્યયા, સાતમા ભદ્રાજી તેમનાથી ઉલટા અર્થાત વંદન ભક્તિ છે. નમને પાદ સંસ્પર્શ પ્રતિવારમ ભવેદિતિ. જ્યારે જ્યારે શ્રી ઠાકોરજીની સન્મુખમાં આપણે જઈએ, દંડવત પ્રણામ કરીએ, એટલે આ ભક્તિ છે એ વારંવાર થઈ શકે. સખ્ય રૂપા ત્વષ્ટમીયમ લક્ષ્મણા મહતા વિનિરૂપ્યતે. 8મી ભક્તિ સખ્ય રૂપા શ્રી લક્ષ્મણાજી. આપણે વિચાર કરીએ તો દરેક ભક્તિમાં આપણો અધિકાર નથી. સખ્ય ભક્તિ અગર આપણે કરવી હોય તો એ અધિકાર આપણને શ્રી ઠાકોરજી આપે તો જ થઈ શકે, નહીતર શ્રી ઠાકોરજીની સખ્ય ભક્તિ આપણને ન મળે. જીવનું એ સામર્થ્ય નથી, તે છતાં પણ શ્રી આચાર્ય ચરણે આપણી પર અનુગ્રહ કર્યો અને 1 વર્ષના 40 દિવસ આપણને એવા આપ્યા
કે જેમાં આપણે સખ્ય ભક્તિ એનું અનુસંધાન લઈ શકીએ. ખ્યાલ આવ્યા કયા 40 દિવસ? બરાબર. ઠાકોરજીને એ સમયે આપણે શ્રીચરણ ઉપર એક વસ્ત્ર આચ્છાદિત કરીએ અને ત્યાર પછી શ્રી ઠાકોરજીને આપણે ખેલાવીએ. વસ્ત્ર આચ્છાદન એટલા માટે કરીએ છીએ, જો શ્રીચરણના દર્શન થઈ જાય તો સખ્ય ભાવ જતો રહે અને પાછો દાસભાવ જાગૃત થાય. એ દાસભાવ જાગૃત ન થાય માટે ખેલના દિવસોમાં શ્રી ઠાકોરજીના શ્રીચરણ ઉપર આપણે વસ્ત્ર આચ્છાદન કરીએ છીએ. આઠ પટરાણીઓ, 8 ભક્તિ અને આત્મનિવેદન, આ 8 પટરાણીઓ એમને સિદ્ધ થયું હતું. એટલે 9 પ્રકારની ભક્તિ શ્રી ઠાકોરજીની સેવામાં એ સમયે ઉપસ્થિત થઈ હતી. 16,000 કન્યાઓની સાથેનો વિવાહ. ક્યાંક પ્રસંગ એવો પણ મળે છે, દિવ્યલોકની અપ્સરાઓ ભગવત સેવા કરવાને માટે સ્ત્રીનો દેહ ધારણ કરી અને આવી પ્રભુની સાથે વિવાહ કરે છે. હવે પ્રભુનો ગૃહ સંસાર એ કેવો? કરહિચિત સુખમાસીનમ સ્વતલ્પસ્થમ જગદગુરુમ પતિમ પર્યચરદ ભૈષ્મી વ્યજનેન સખી જનૈહિ. કોઈક એક દિવસનો પ્રસંગ, શ્રી રૂક્મિણીજી અને શ્રી ઠાકોરજી બિરાજમાન છે. શ્રી રૂક્મિણીજી શ્રી ઠાકોરજીને વ્યજન એટલે પંખાની સેવા કરી રહ્યા છે. શ્રી ઠાકોરજી બિરાજમાન છે, શ્રી રૂક્મિણીજી પંખાની સેવા કરે. સેવા કરતાં કરતાં શ્રી ઠાકોરજીના નેત્ર જરાક વિડાયા. રૂક્મિણીજીનું પણ મન એ જરાક ફરવાને માટે નીકળી ગયું. મનની ગતિ રોકવી બહુ અઘરી છે, ખૂબ અઘરું કાર્ય છે. સેવા કરતાં કરતાં મન જતું રહ્યું. છેક પિયરથી નીકળી, સાસરેથી નીકળીને પિયરમાં પહોંચી ગયો. વ્યજનની સેવા કરતાં કરતાં વિચાર આવ્યો કે આ વ્યજન, આ પંખો એ તો મારા પિતાના ઘરનો, અને સ્ત્રીને પિતાના ઘરની કોઈ પણ વસ્તુ હોય એની સાથે ઇમોશનલ એટેચમેન્ટ થોડુંક વધારે હોય, અને હોવું પણ જોઈએ. કારણ સ્ત્રી જે રીતે બધું છોડીને આવે છે એ રીતે બધું છોડવાનું પુરુષમાં સામર્થ્ય નથી. પિતાજીને ત્યાંથી લાવેલો આ પંખો સરસ મજાના રત્નો જડેલા હતા. સેવા કરતાં કરતાં મન તો એમાં લાગ્યું, પણ પછી એ મન એમાં વધારે આસક્ત થઈ ગયું. એક પગથિયું ઉપર ચડ્યા. થોડોક અભિમાનનો કંઈક અંશ આવ્યો. સેવા કરતાં કરતાં વારંવાર એક જ વિચાર આવવા લાગ્યો કે આ પંખો મારા પિતાને ઘરનો. રૂક્મિણીજીની પણ આંખ મીચાઈ જરા. ક્રિયા ચાલુ રહી. ઠાકોરજીને પરિશ્રમ થવા લાગ્યો. જે પંખો હતો ઠાકોરજીના ભાલ પ્રદેશમાં વારંવાર અથડાવા લાગ્યો. નેત્ર ખોલીને જોયું, રૂક્મિણીજીના નેત્ર બંધ હતા, કંઈક ચિંતન કરતા હતા. અંતર્યામી પ્રભુએ જાણ્યું. રૂક્મિણીજી એક જ વાત વિચારે કે આ પંખો મારા બાપના ઘરનો, મારા બાપના ઘરનો. હવે રૂક્મિણીજીને સમજણ કઈ રીતે આપવી, એટલે શ્રી ઠાકોરજી ખૂબ જ નાનું અને સુંદર વાક્ય બોલ્યા. ભાગવતનું નથી, પણ ખૂબ જ વિદ્વાન વ્યક્તિની પાસેથી શ્રવણ કર્યું છે. પંખો કરતા હતા અને શ્રી ઠાકોરજી બોલ્યા કે રૂક્મિણીજી, આ પંખો તમારા બાપના ઘરનો, પણ આ કપાળ એ તો મારા બાપના ઘરનું છે.
હવે શ્રી ઠાકોરજી કેટલાક શબ્દો શ્રી રૂક્મિણીજીને કહે છે. કોઈ પણ વાત કઈ રીતે કરવાની ભગવાનને જેવી રીતે બોલતા આવડે છે એવું કોઈને બોલતા ન આવડે. આ શ્લોકમાં રૂક્મિણીજીને માટે એક શબ્દ પ્રયોગ કર્યો છે, ભૈષ્મી. રાજાની દીકરી, રાજકુંવરી હતા, કોઈ સામાન્ય કન્યા ન હતા. મનમાં અભિમાન આવ્યું. ભગવાને વિચાર કર્યો કે લાવો, આ તો મારા મુખ્ય પટરાણી, એમના મનમાં આવેલું અભિમાન દૂર કરું એટલે સાથે સાથે બધા જને સંદેશ મળી જશે. કહ્યું, રૂક્મિણીજી, આપ તો ખૂબ જ સમૃદ્ધ ઘરના, આપનો કુળ પરિવાર ખૂબ જ ઉત્તમ. રાજપુત્રીપ્સિતા ભૂપેર લોકપાલ વિભૂતિભિ મહાનુભાવૈ શ્રીમદ્ભિ રૂપોદાર્ય બલોર્જિતૈ. ઘણા ઘણા ઉત્તમ કુળમાં આપનો જન્મ થયો. કોઈક મારા માટે પૂછે તો મારા માટે તો એવું કહેવાય કે હું તો ગોવાળ. આપ સમૃદ્ધ ઘરના અને હું નિષ્કિંચના વયમ શશ્વન. હું તો નિષ્કિંચન. અને હું નિષ્કિંચન એટલું જ નહીં, મને જે માને મારો જે વર્ગ છે એ પણ નિષ્કિંચન જનપ્રિયા, એવું મારું સ્વરૂપ. આપની સાથે તો ઘણા બધા રાજવીઓ વિવાહ કરવાને માટે તૈયાર હતા. બોલતા બોલતા પ્રભુ એવું પણ બોલી ગયા કે શિશુપાલ હજી સુધી એણે વિવાહ કર્યા નથી. હા, આ તો ભગવાનની વાણી, વદતામ શ્રેષ્ઠ. રૂક્મિણીજીને જાણે આઘાત લાગ્યો હોય. પ્રભુના વચન શ્રવણ કર્યા, હોશ કોશ રહ્યા નહીં, બેશુદ્ધ થયા, મૂર્છા આવી ગઈ. અને તે સમયે શ્રી ઠાકોરજીએ ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કર્યું. બે શ્રીહસ્તમાં શ્રી રૂક્મિણીજીને ધારણ કર્યા. એક શ્રીહસ્તથી શ્રી ઠાકોરજી રૂક્મિણીજીના કેશ સવારે અને એક શ્રીહસ્તથી શ્રી ઠાકોરજી રૂક્મિણીજીને વ્યજન એટલે પંખાની સેવા કરે. ગૃહસ્થાશ્રમનું માધુર્ય શું છે, શ્રીમદ ભાગવતનો આ અધ્યાય સમજાવે છે. રૂક્મિણીજી સ્વસ્થ થયા. સ્વસ્થ થયા, પ્રભુના જેટલા વચન હતા એનો ઉત્તર આપ્યો. જે લક્ષણ ગઈકાલે કહ્યું હતું કે કન્યામાં પહેલું લક્ષણ કયું જોઈએ, તો બુદ્ધિવાળા લક્ષણથી જવાબ આપ્યો કે પ્રભુ, ત્વંવૈ સમસ્ત પુરુષાર્થમય ફલાત્મા. જેટલા જેટલા પુરુષાર્થો છે, બધા જ પુરુષાર્થનું અગર કંઈક ફલ હોય તો એ કેવળ અને કેવળ આપશો. ભક્તિવર્ધિનીના ટીકાકાર આ શ્લોકને ષોડશ ગ્રંથના ભક્તિવર્ધિનીમાં કોટ કરે છે. સ્વસ્થ થયા, પ્રભુનો ગૃહસ્થાશ્રમ આ રીતે ચાલે. તત્પશ્ચાત ભગવાનને ત્યાં થયેલી સંતતિ, એનું વર્ણન, બાળકોનું વર્ણન. દરેકને ત્યાં 10 પુત્ર અને 1 કન્યાનો જન્મ. એક વખત અનિરુદ્ધજીના વિવાહ હતા. બલભદ્રજીને દ્યુત રમવાને માટે કહ્યું. રૂક્મી વગેરે એક પક્ષમાં હતા. બલભદ્રજી જીતતા હતા, તે છતાં પણ છળ કપટ કરી પરાજિત થયા છે એમ બોલતા હતા. બલભદ્રજીથી સહન ન થયું, રૂક્મીનો વધ કર્યો. કેવી પરિસ્થિતિ આવે જરા વિચાર કરો. સગા ભાઈના હાથે પત્નીના ભાઈનું મૃત્યુ થાય તો કોના પક્ષમાં ઊભા રહેવું? પત્નીના પક્ષમાં ઊભા રહેવું કે ભાઈના પક્ષમાં? ભગવાને માર્ગ કાઢ્યો. નાબ્રવીત સાધ્વ સાધુઆ. એમ પણ નથી કહેતા કે આ સારું થયું,
એમ પણ નથી કહેતા કે ખરાબ થયું. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ રૂક્મિણીનો વધ કરવાને માટે આગળ તૈયાર થયા હતા રૂક્મિણી હરણ વખતે, ત્યારે કોઈકે બચાવ્યા હતા, તો બલભદ્રજીએ બચાવ્યા હતા. એ જ બલભદ્રજી આજે રૂક્મિણીનો વધ કરે છે. એની પછી ઉષા અને અનિરુદ્ધના વિવાહ. બાણસ્ય તનયામ ઉષામ ઉપયેમે યદુત્તમાહ. બાણાસુરના કન્યા, એનું નામ ઉષા. મહાદેવજીના ભક્ત બાણાસુર ખૂબ જ સામર્થ્યવાન હતા. ઉષાની સહેલી, એનું નામ ચિત્રલેખા, રાત્રિના સમયે ઉષાને સ્વપ્નમાં કોઈક પુરુષના દર્શન થયા. નાથ નાથ એ શબ્દ બોલી અને જાગી ગયા. સહેલીએ કહ્યું કે હજી સુધી તારા વિવાહ તો થયા નથી, કોને જોયા સ્વપ્નમાં? એટલે એક એક ચિત્ર દોરીને બતાવ્યા. યાદવ કુળના વ્યક્તિઓના ચિત્ર આવ્યા. એમાં ભગવાન શ્રી કૃષ્ણ, પ્રદ્યુમ્નજી અને પછી અનિરુદ્ધજીના ચિત્ર આવ્યા. શરમાયા, કયું આ તો ભગવાનના પૌત્ર છે, હમણાં એમને જઈને લઈ આવું. આકાશમાંથી ઉડતા ઉડતા જઈ દ્વારિકા નગરીથી લઈને આવ્યા. બાણાસુરની સાથે યુદ્ધ થયું. પ્રભુ સ્વયં પધાર્યા. એક તરફથી મહાદેવજી, બીજી તરફથી ભગવાન શ્રી કૃષ્ણ. બાણ છોડ્યા, જ્વર ઉત્પન્ન થયો અને ઉત્પન્ન થયેલા જ્વરે ભગવાનની સ્તુતિ કરી.